હવે કળિયુગ આવ્યું એટલે સત્ય નથી રહ્યું. લોકોને સત્ય ગમે ખરી, પણ બીજાનું. સત્ય તો ગમે પણ બીજાનું, પોતાનું નહીં. કથામાં આમ હસાય હો, એવું હોય નહીં કે કથામાં આમ બધા ગંભીર થઈને બેસી જવું. લાવો હસાવું તમને. જો આપણે સત્યના આગ્રહી ખરે પણ સત્યવાન નહીં. આપને સત્ય ગમે પણ બીજાનું, આપણું નહીં. હવે બધા જેટલા પૃથ્વી ઉપર આવ્યા ને બધા એક જ વાત કરે. આમાં તમે બીજી વાત નહીં હોય, બધા એક જ કહે, જો હું બધુંય હલાવી લઉં, હું બધુંય હલાવી લઉં, પણ ખોટું તો મારાથી સહન ન થાય, ન થાય, ન થાય. આવું બધાય કહે, પણ ખોટું બધાય થાય. પાછું ખોટું બધાય થાય. થાય છે ને ખોટું, છતાંય બધાય ચલાવી પણ લે અને ખોટું થાય, જોવે ખરી. અને બધા એક જ વાત કરે, જો મારો સ્વભાવ એવો, હું બધુંય હલાવી લઉં, ખોટું ન હાલે મારાથી. અને આવા પછી બધાય બોલે. અરે આપણી બધાની તો વાત છોડો, જેનો ધંધો જ ખોટો છે, ખોટું કામ કરવાનો ધંધો, એને આગ્રહ તો સત્યનો જ હોય. એ ઓલા ધાડ પાડવા જાય, ધાડ પાડવા સમજો, જેનું કામ ચોરી કરવાનું હોય, કોઈના ઘરના તાળા તોડી અને અંદર જાય, સોનું લઈ આવે, પૈસા લઈ આવે. હવે સાચું કામ કહેવાય ખોટું? બોલજો ને જરાક. કોઈના ઘરે ચોરી કરવી, પૈસા લઈ આવવા, એને પૂછ્યા વગર, એને કીધા વગર, એને ખબર ન હોય, એ સત્યવાદી કહેવાય ખોટા કહેવાય? ખોટા કહેવાય સાચા? ખોટા જ કહેવાય ને. એવું કામ કરવું ખોટું જ છે, તમે સમજો છો. હવે જોવો, એ લોકો હોનું લઈ આવે, ચોરી કરે, ખોટું કામ કરે, એ લોકો પણ તમે જોવો, જ્યારે બધું હોનું લઈને ભેગા થાય ને એની ટુકડી, અને પછી વચ્ચે એ બધો માલ રાખે અને ગોળ કુંડાળું કરે, અને પછી જોરથી બોલે, એ હવે નીતિથી ભાગ પાડજો. એ નહીં જોઈ તો નીતિ, એને સત્ય જોઈ. આપણે ત્યાં આપણા કુટુંબમાં કોઈ એમએલએ થાય, કોઈ મંત્રી બને, કોઈ સંત બને, કોઈ મોટો વ્યક્તિ બને, પૈસાદાર બને, તો ઘડિયાળ દેજો ને મને, એટલે મને નહીં ખબર હોય, ઘડિયાળ દેજો. તો એ આપણે કોઈ ઓળખાણ કઢાવીએ કે ફલાણા અમારો ફૂઈનો દીકરો, મામાનો દીકરો અને કાકાનો દીકરો, પણ કોઈ ખીચા કાતરું બને તો ન થાય પાછું, તો અહીંયા ઓળખાણ ન નીકળે, એનાથી બધા દૂર રહીએ. એકાદી હસવાની વાત, એક ચોર હતો ને, ચોર, એની પત્ની હતી. ચોરની પત્ની હોય હો, એ ચોરની પત્ની એમ કે તમે કેટલી જગ્યાએ જાઓ, હોનું લઈ આવો, એટલું જ ઘણું છે, પણ હમણાં હારા માયલી હાડીયું નથી આપણી પાસે. હવે જાઓ ને તો હાડીની દુકાને જાજો. અને હાડીની દુકાને ચોરી કરી અને ઓલાના હાથમાં જે અંધારામાં તો જે હાથમાં આવે એ લઈ આવે ને. પછી ઓને આમ હાડી ઢગલો કર્યો, ઓલી હાડી જોતી જાય, પછી કલર મેળ ન આવે, એને મેચિંગ જોઈને બધું, આમ કલર મેળ ન આવ્યો, માન કરીને એક હાડી હાથમાં આવી સારી. એ સાડી હાથમાં આવી ને તે પછી એના એ હાડીની નીચે આટલું સ્ટીકર મારેલું હતું, જેને ભાવનું સ્ટીકર કહેવાય, જેમાં ભાવ લખ્યો. એ ભાવ જોઈને ઓલી બોલી, હારા લૂંટવા જ બેઠા છે ને. કહેવાનો ભાવ છે, સત્ય બધાને જોઈએ છે, પણ બીજા પાસે પોતાને સત્ય પોતાનું જોતું નથી.
સત્ય નાસ્તિ તપઃ શૌચમ દયા દાનન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાહકા ગુટ ભાષિણા. સત્ય નાસ્તિ તપઃ શૌચમ. હવે ક્યાંય કળિયુગનો પ્રભાવ છે. નારદજી કે ક્યાંય સત્ય ન રહ્યું, ક્યાંય જીવનની અંદર તપ ન રહ્યું,